લાસ્ટ વિડીયોમાં આપણે ગ્લુકોઝનું મુક્ત શૃંખલાવાળું બંધારણ કેવી રીતે જાણવા મળ્યું એની રિએક્શન્સ અને એના આધારે બંધારણની સમજૂતી મેળવી. આ વિડીયોની અંદર આપણે કાર્બોદિતમાં ડી અને એલ વિન્યાસ શું છે અને કઈ રીતે નક્કી થાય છે એના ઉપર ચર્ચા કરીશું. બુકમાં બહુ થોડીક એવી માહિતી આપેલી છે. હું પ્રયત્ન કરીશ કે તમને એમાં મેક્સિમમ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરું કે જેથી તમારું એને લગતી કોઈ પણ મૂંઝવણ ભવિષ્યમાં ના થાય. સારું, તો સૌથી પહેલા વાત ગ્લુકોઝ થી આપણે શરૂ કરીએ. ગ્લુકોઝનું એમિલ ફિશરે રજૂ કરેલું બંધારણ આવું છે. 6 કાર્બન, એમાં અહીંયા આલ્ડીહાઇડ છે, અહીંયા પ્રાથમિક આલ્કોહોલ છે અને બાકી બધે દ્વિતીયક આલ્કોહોલ પણ એરેન્જમેન્ટ આવું છે. HOH, પછી અહીંયા OH, પછી HOH અને HOH. આ ગ્લુકોઝનું બંધારણ એમિલ ફિશરે રજૂ કર્યું એવું છે. હવે પેલા કેટલાક શબ્દોને ધ્યાનથી સમજી લો. આપણે હેલો આલ્કેન ને હેલો એરિન ચેપ્ટરના ડિસ્કશન વખતે જ કાયરાલિટી કોને કહેવાય, કિરાલ કાર્બન, અસંમિત કાર્બન, એના વિશેની ચર્ચા કરેલી છે, જે તમે સારી રીતે જાણો છો. જરૂર લાગે તો વિડીયો જોઈ અને એ ટોપિકને રિવાઇઝ કરી લો. એવો કાર્બન કે જેની સાથે જોડાયેલા ચારેય સમૂહ જુદા જુદા હોય એને કાયરાલ કાર્બન કહેવાય. ગ્લુકોઝના બંધારણમાં 4 આવા કાયરાલ કેન્દ્રો છે. આ એક, આ બીજું, આ ત્રીજું અને ચોથું. તમે જોશો તો ખ્યાલ આવશે કે આ એવા કાર્બન છે બધા કે જેની સાથે જોડાયેલા ચારેય સમૂહ જુદા જુદા છે. CHO, H, OH અને આખે આખું આ કાર્બન આરે જોડાયેલું કહેવાય. તો 4 જુદા જુદા સમૂહ ત્યાં આ બધાયમાં. આ કાર્બન એવો છે કે જેની સાથે 2 સમાન હાઇડ્રોજન છે એટલે કાયરાલ નથી, અને આ કાર્બન ઉપર C ડબલ બોન્ડ O છે એટલે એ પણ કાયરાલ નથી. તો 4 કાર્બન કાયરાલ છે. આ સૌથી પહેલી વાત, કાયરાલ કાર્બન ઓળખતા આવડવું જોઈએ. હવે આ શબ્દોનો અર્થ સમજી લઈએ. પહેલા ડી એટલે થાય ડેક્સ્ટ્રો. ડેક્સ્ટ્રો નો અર્થ થાય જમણેરી, અને એલ એટલે થાય લીવો, ડાબેરી. આનો સાદો અર્થ આવો થાય. એક વાત બીજી પણ ધ્યાનમાં રાખજો, સ્મોલ ડી અને સ્મોલ એલ આ બે વસ્તુને આની સાથે કોઈ સંબંધ નથી. કેપિટલ ડી ને કેપિટલ એલ એ વિન્યાસ દર્શાવે. વિન્યાસ એટલે શું? તો કે પરમાણુની આજુબાજુ બીજા પરમાણુ કે સમૂહોની ગોઠવણી, એને વિન્યાસ કહેવાય. એટલે મારી પાસે આ 2 માર્કર છે, લાલ અને બ્લુ. તો અત્યારે બ્લુ માર્કર તમારા તરફ છે અને લાલ માર્કર આ બાજુ છે, તો આ વિન્યાસ થયો. હવે એને બદલે આમ કરી નાખું તો લાલ માર્કર તમારા તરફ ને બ્લુ માર્કર આ બાજુ આવી ગઈ. વિન્યાસ બદલાઈ ગયો, બંધારણ બદલાણું નથી. બંધારણ એનું જ છે, વિન્યાસ બદલાણો. તો આને વિન્યાસ સમઘટક કહી શકાય. પણ એ વિન્યાસ સમઘટકને દર્શાવવા માટે કેમ કે ભાઈ આમ કોઈ કહી શકે ને કે તમારી જમણી બાજુએ લાલ માર્કર છે, હવે તમારી ડાબી બાજુએ બ્લુ માર્કર છે, આવું તમે કહી શકો. આ વસ્તુ વિન્યાસ છે, જે કેપિટલ ડી કેપિટલ એલ થી બતાવી શકાય. કોઈ એક સમૂહને કન્સિડર કરીને વિન્યાસ નક્કી કરવામાં આવે. જનરલી કાર્બોદિતોના વિન્યાસ નક્કી કરવા માટે છેલ્લા કિરાલ કાર્બન પરના OH સમૂહનું સ્થાન ધ્યાનમાં લેવાય. છેલ્લા કિરાલ કાર્બન ઉપર OH કઈ બાજુ છે એ જોવા, એટલે એનો વિન્યાસ નક્કી થાય. હું કાર્બોદિતની વાત કરું છું. એમિનો એસિડ હોય તો NH2 ને આધારે વિન્યાસ નક્કી થશે, એ પણ આપણે આગળ ભણશું. અત્યારે કાર્બોદિતમાં વિન્યાસ કેપિટલ ડી છે કે કેપિટલ એલ એ તમને સ્ટ્રક્ચર જોઈને ખબર પડી જાય. કોઈ તમને સ્ટ્રક્ચર દોરીને આપે અને પૂછે કે આ કાર્બોદિતનો વિન્યાસ કયો છે, ઓળખી બતાવો, તો તમે આનો વિન્યાસ સ્ટ્રક્ચર જોઈને કહી શકો આ મુદ્દાને આધારે. કેમ? તો કે છેલ્લો કિરાલ કાર્બન જુઓ તો આમાં કિરાલ કાર્બન આટલા છે, આમાં કોને પહેલો કહેવો ને કોને છેલ્લો કહેવો? ભાઈ દેખીતી વાત, આલ્ડીહાઇડ સમૂહ વધુ ક્રિયાશીલ, ત્યાંથી નંબર આપવાનું શરૂ થાય તો 1 2 3 4 5 6.
તો આ પેલો કિરાલ કાર્બન થયો, જે બીજો કાર્બન છે એ પેલો કિરાલ કાર્બન છે. કિરાલ અહીંથી શરૂ થયા ને, ઓમ ભલે કાર્બન આ પેલો છે પણ પેલો કિરાલ કાર્બન આને કહેવાય. તો આ છેલ્લો કિરાલ કાર્બન થયો, આ છેલ્લો કાર્બન છે. હું બોલું છું છેલ્લો કિરાલ કાર્બન યાદ. તો છેલ્લા કિરાલ કાર્બન ઉપર OH ક્યાં દેખાય છે? તો જમણી બાજુ. બસ તો એને જમણેરી એટલે ડેક્સ્ટ્રો કહેવાય. તો આ બંધારણ ડેક્સ્ટ્રો છે. લાઈન નીચે લખી શકાય ડી ગ્લુકોઝ. પણ જો છેલ્લા કિરાલ કાર્બન ઉપર OH ડાબી બાજુએ હોય તો એને કેપિટલ L કહેવાય. કેપિટલ D ને કેપિટલ L ઈ વિન્યાસ દર્શાવે છે અને એને આ સૂત્ર બંધારણ જુઓ એટલે તમે નક્કી કરી શકો. રહી વાત આની. સ્મોલ d અને સ્મોલ l એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. અને તે હંમેશા પોલરીમીટર દ્વારા પ્રયોગને અંતે જાણી શકાય. આટલો બેમાં ડિફરન્સ છે. કોઈ એક સંયોજનનું આવું બંધારણ લખીને આપે તમને અને પૂછે કે આ કેપિટલ ડી છે કે કેપિટલ એલ, તો તમે કહી શકો જોઈને. પણ કોઈ આવું બંધારણ દોરીને આપે અને પછી એમ પૂછે કે આ સ્મોલ ડી છે કે સ્મોલ એલ, તો તમે ના કહી શકો. શું કામે? તો કે આ વસ્તુ પ્રાયોગિક છે, જેને આની સાથે કોઈ સંબંધ નથી. પ્રયોગથી નક્કી થાય. પ્રયોગ કેવી રીતના કરવાનો? તો કે પોલરીમીટર એ શું છે એ પણ આપણે હેલો આલ્કેન ને હેલો એડિનમાં ડિસ્કસ કરેલું છે. પોલરીમીટર નામના ઉપકરણમાં જલીય દ્રાવણ ભરવાનું, એમાંથી ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરો. પ્રકાશને એ જમણી બાજુ પરિભ્રમણ કરાવે તો સ્મોલ ડી, ડાબી બાજુ પરિભ્રમણ કરાવે તો સ્મોલ એલ. તો આ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે, જ્યારે આ વિન્યાસ દર્શાવે. આ વસ્તુઓમાં તમારું કન્ફ્યુઝન હવે નો જ હોવું જોઈએ. એ ખાસ ધ્યાનમાં રાખજો, ક્લિયર કટ મગજમાં રાખો. કેપિટલ ડી કેપિટલ એલ એ વિન્યાસ છે. સ્ટ્રક્ચર જોઈને તમે નક્કી કરી શકો. સ્મોલ ડી અને સ્મોલ એલ એને વિન્યાસની સાથે કોઈ લેવા દેવા નથી. એ પ્રયોગથી નક્કી થાય. પ્રકાશને એ સંયોજન કઈ દિશામાં પરિભ્રમણ કરાવે છે એના આધારે. સમઘડી હોય તો સ્મોલ ડી, વિષમઘડી હોય તો સ્મોલ એલ. આ ઇન્ફોર્મેશનને તમારી નોટમાં અને તમારા માઇન્ડમાં રાખો અને પછી હવે હું આગળ જે કહું છું એને ધ્યાનથી સાંભળો. એટલું પહેલા લખી. ઓકે, હવે આ બધું નક્કી કેમ કરવું? એને નક્કી કરવા માટે એકાદો આધાર તો ક્યાંકથી લીધો હશે, તો ત્યાંથી હવે વાત શરૂ કરીએ. બાયોલોજી વાળા માટે જાણીતું એક સંયોજન હું અહીંયા લખું છું. સંયોજન આ છે. એક કાર્બન, એની સાથે અહીંયા OH, અહીંયા H, પછી અહીંયા CH2OH, અને હું પેલા આમ લખું તો આ તમે ગ્લિસરોલ કહી શકો. આને ગ્લિસરીન 1 2 3 પ્રોપેન ટ્રાયોલ ગ્લિસરોલ. આનું ઓક્સિડેશન અહીંથી થાય ને તો આ આવું થઈ જાય. ગ્લિસરોલમાં આલ્કોહોલનું ઓક્સિડેશન થી આલ્ડીહાઇડ જો બની જતો હોય તો હવે આ જે બન્યું ને બાળકો, એને ગ્લિસરાલ્ડીહાઇડ કહેવાય. જો સ્ટેપ વાઇઝ સમજીએ છીએ, ગ્લિસરોલ તમારું જાણીતું હતું, એનું ઓક્સિડેશન કરીએ એટલે આલ્કોહોલના ઓક્સિડેશન થી આલ્ડીહાઇડ બને. તો આ જે બન્યું એ ગ્લિસરાલ્ડીહાઇડ છે. હવે કોઈ પૂછે કે આ ગ્લિસરાલ્ડીહાઇડ એનો વિન્યાસ બોલવો એટલે કેવો? તો સૌથી પહેલા આપણે ગોતવો પડે એમાં કાયરાલ કાર્બન અને છેલ્લો કાયરાલ કાર્બન. તો ભાઈ નંબર આપો ને તો નંબર તો આમ થશે, આલ્ડીહાઇડ ને પહેલો નંબર આપવાનો. આ તો કાયરાલ છે નહીં. આ કાર્બન કાયરાલ છે, જુઓ આ એ કાયરાલ નથી. હવે આમાં છેલ્લો કયો કે પહેલો કયો, એક જ કાયરાલ કાર્બન છે. એ કાયરાલ કાર્બન ઉપર OH ક્યાં દેખાય છે? જમણી બાજુ. બસ તો નક્કી. આને ડી ગ્લિસરાલ્ડીહાઇડ કહેવાય. પછી એલ ગ્લિસરાલ્ડીહાઇડ તો સાવ સહેલું. ડી ગ્લિસરાલ્ડીહાઇડ જો તમને મળી જાય તો એનું પ્રતિબિંબ દોરો અહીંયા અરીસો મૂકીને. તો પછી જે આપણને મળે એમાં
આ કાયરાલ કાર્બન ઉપર OH ડાબી બાજુ આવી જવાનું. ઓબ્વિયસલી આનું આ પ્રતિબિંબ છે, તો એને એલ ગ્લિસરાલ્ડિહાઇડ કહેવાય. આ મેં વિન્યાસ બતાવ્યા તમને. ફરીથી એક વખત, ગ્લિસરાલ્ડિહાઇડ ના સ્ટ્રક્ચરમાં વિન્યાસ દર્શાવતી વખતે OH જમણી બાજુ હોય તો એને ડી ગ્લિસરાલ્ડિહાઇડ કહેવાય. એનું જ પ્રતિબિંબ એટલે એલ ગ્લિસરાલ્ડિહાઇડ બને. એટલે ડી અને એલ આ બંને વિન્યાસ સમઘટકોને એકબીજાના પ્રતિબિંબી સમઘટકો કહેવાય. એટલે નોંધ તમારે ક્યાંક લખવી હોય તો લખી નાખો, નોંધ ડી તથા એલ એ એકબીજાના પ્રતિબિંબી વિન્યાસ સમઘટકો છે. અને એટલા માટે જ એને શું કહેવામાં આવે? એનાન્શિયોમર કહેવાય. ડી અને એલ એ એકબીજાના એનાન્શિયોમર વિન્યાસ સમઘટકો છે. હવે એનાથી આગળ સાવ પહેલી વખત આ નક્કી કરવામાં આવ્યું ગ્લિસરાલ્ડિહાઇડના સ્ટ્રક્ચરને જોઈ. પછી જે ગ્લિસરાલ્ડિહાઇડનું બંધારણ ડી નક્કી કરેલું હતું એવા ગ્લિસરાલ્ડિહાઇડનું જલીય દ્રાવણ લીધું, પોલરીમીટરમાં ભર્યું, એમાંથી ધ્રુવીભૂત પ્રકાશ પસાર કર્યો અને એ ધ્રુવીભૂત પ્રકાશનું એને જમણી બાજુ સમઘડી દિશામાં પરિભ્રમણ કરાવ્યું. એટલે આવા ગ્લિસરાલ્ડિહાઇડને સ્મોલ ડી વડે પણ દર્શાવાય. સ્મોલ ડી ને તમે પ્લસ નિશાની વડે પણ દર્શાવી શકો. તો વાત એવી છે. હવે આમ બોલાય, જો આ મૂળમાંથી તમને સમજાવું છું, જરાક ધ્યાન એ રીતના દેજો. કોઈ એક વ્યક્તિએ ગ્લિસરાલ્ડિહાઇડનો એક નમૂનો લીધો, એને પોલરીમીટરમાં ભર્યો, ધ્રુવીભૂત પ્રકાશ પસાર કર્યો અને એના દ્વારા પ્રકાશનું સમઘડી દિશામાં પરિભ્રમણ થયું. એટલે નક્કી કે આ ટાઈપનો ગ્લિસરાલ્ડિહાઇડ કહેવાય. અને હવે એ સ્મોલ ડી ગ્લિસરાલ્ડિહાઇડનું સ્ટ્રક્ચર આપણે દોરીને નક્કી કરીએ ને ત્યારે એવું રાખીએ કે મારે એના સ્ટ્રક્ચરમાં OH ને જમણી બાજુ મૂકવો છે, એટલે એ કેપિટલ ડી પણ કહેવાશે. પહેલી વાર આમ નક્કી થયું. તો પછી એનું જ પ્રતિબિંબ એવો બીજો ગ્લિસરાલ્ડિહાઇડ પણ કુદરતમાં અવેલેબલ છે કે જે ગ્લિસરાલ્ડિહાઇડ હોવા છતાંય પ્રકાશને ડાબી બાજુ ફેરવતો. તો ભાઈ એક ગ્લિસરાલ્ડિહાઇડ નેચરમાં એવો મળે છે કે જે પ્રકાશને જમણી બાજુ પરિભ્રમણ કરાવે. બીજો ગ્લિસરાલ્ડિહાઇડ એવો પણ મળે છે કે જે પ્રકાશનું ડાબી બાજુ પરિભ્રમણ કરાવે. તો નક્કી પહેલા ગ્લિસરાલ્ડિહાઇડ કરતા આ સાવ વિરુદ્ધ છે. તો જો હું પહેલા ગ્લિસરાલ્ડિહાઇડનું સ્ટ્રક્ચર આવું નક્કી કરતો હોઉં તો ઓલા ડાબી બાજુ પરિભ્રમણ કરાવવા વાળા ગ્લિસરાલ્ડિહાઇડનું સ્ટ્રક્ચર આનું પ્રતિબિંબ બનાવવું પડે. એના પ્રતિબિંબને આપણે એલ કહીએ, જેમાં OH ડાબી બાજુ રાખ્યો અને આને પ્રકાશનું ડાબી બાજુએ જ પરિભ્રમણ કરાવ્યું છે, એટલે એને એલ અથવા નેગેટિવ ગ્લિસરાલ્ડિહાઇડ કહેવાય. તો આ સૌથી પહેલું એવું સંયોજન છે બાળકો કે જેના આધારે સ્મોલ ડી અને સ્મોલ એલ એવા પ્રકાશ ક્રિયાશીલતા નક્કી થઈ અને એની એ જ પ્રકાશ ક્રિયાશીલતાને આધારે એના વિન્યાસ પણ નક્કી કરવામાં આવ્યા. કે આમ બતાવવું, ગ્લિસરાલ્ડિહાઇડ પ્રકાશનું જમણી બાજુ પરિભ્રમણ કરે, એના સ્ટ્રક્ચરમાં OH ને જમણી બાજુ જ લખવો એવું નક્કી કર્યું, એટલે એને ડી ગ્લિસરાલ્ડિહાઇડ કીધું. અને એનું પ્રતિબિંબ એને એલ ગ્લિસરાલ્ડિહાઇડ કહેવાય. આટલું સમજ્યા પછી હવે ચર્ચા આગળ વધારીએ છીએ. કન્ફ્યુઝન થશે, જરાક એલર્ટ રહેજો. ગ્લિસરાલ્ડિહાઇડમાં જે સ્મોલ ડી હોય એ જ કેપિટલ ડી છે અને સ્મોલ એલ હોય એ જ કેપિટલ એલ છે. શું કામે? તો કે નક્કી તેના આધારે કર્યું. નિયમ જ આનાથી બન્યો. આનું દ્રાવણ લીધું, પોલરીમીટરમાં મૂક્યું, પ્રકાશ જમણી બાજુ ફેર્યો, એટલે આ તો નક્કી થઈ જ ગયું. અને પછી એનું બંધારણ દોરવાની વાત આવી ત્યારે OH ને જમણી બાજુ જ રાખ્યો અને ત્યારથી નિયમ બનાવી નાખ્યો કે OH જમણી બાજુ હોય કેપિટલ ડી કહેવાનું અને પ્રકાશનું જમણી બાજુ પરિભ્રમણ કરાવે તો સ્મોલ ડી કહેવાનું. પણ દર વખતે જ્યારે પણ કોઈ પણ સંયોજન પ્રકાશનું જમણી બાજુ પરિભ્રમણ કરાવતો હોય
તો એનો અર્થ એવો ન થાય કે એમાં OH હંમેશા જમણી બાજુ જ હશે, એવું જરાય જરૂરી નથી. તો એવું ક્યારે ક્યારે બને તો કે અમુક સંયોજનોના વિન્યાસ જોયા અને એ સંયોજનો દ્વારા થતું પ્રકાશનું પરિભ્રમણ જોયું તો એ સરખું ન આવ્યું. એવા ઘણા ઉદાહરણો છે, આપણે આગળ જતા ચર્ચા કરશું. પહેલા એક કામ કરો, આટલું લખી લો, પછી આપણે આગળ વધીએ. ઓકે, ચાલો આને જવા દઈએ છીએ, અથવા તો હજી રાખીએ, એને આના ઉપર સુપરઇમ્પોઝ કરીએ. જોજો ધ્યાન, કોઈ પણ શર્કરા એનો વિન્યાસ આ વાતને આધારે નક્કી થાય. જો કોઈ શર્કરાના છેલ્લા કિરાલ કાર્બન નું સ્ટ્રક્ચર ડી ગ્લિસરાલ્ડિહાઇડ ના સ્ટ્રક્ચર ને મળતું આવે, જુઓ સરખાવી શકો છો. કોઈ પણ શર્કરાના છેલ્લા કિરાલ કાર્બન નું બંધારણ ડી ગ્લિસરાલ્ડિહાઇડ ને મળતું હોય તો એને ડી વિન્યાસ કહેવાનું, અને જો કોઈ શર્કરાના છેલ્લા કિરાલ કાર્બન નું બંધારણ એલ ગ્લિસરાલ્ડિહાઇડ ને મળતું હોય તો એને એલ વિન્યાસ કહેવાનું. આ રીતના કોઈ પણ શર્કરાનો વિન્યાસ નક્કી કરવામાં આવે છે. પણ આટલું બધું લાંબુ યાદ રાખવાની જરૂર નથી, એકદમ શોર્ટ એન્ડ સ્વીટ. મેં થોડીક વાર પહેલા અહીંયા મુદ્દો લખ્યો તો એ કયો તો કે છેલ્લો કિરાલ કાર્બન જોવાનો, એમાં OH જમણી બાજુ દેખાય તો કેપિટલ ડી, ડાબી બાજુ દેખાય તો કેપિટલ એલ. વિન્યાસ પણ આ જ ગ્લુકોઝ કે જેનો વિન્યાસ ડી છે, એને તમે જલીય દ્રાવણ બનાવીને પોલરીમીટરમાં ભરો તો એ પ્રકાશનું જમણી બાજુ જ પરિભ્રમણ કરાવે એવો તમે અંદાજ ના લગાવી શકો. ઈ તો જેમ કરાવે એવું આપણે લખવું પડે. અનાયાસે આ ગ્લુકોઝના જલીય દ્રાવણનું પરિભ્રમણ જમણી બાજુ જ થાય છે, એટલે ગ્લુકોઝને ડી પ્લસ ગ્લુકોઝ એવું કહેવામાં આવે. કુદરતમાંથી જે કઈ ગ્લુકોઝ મળે છે એ પ્રકાશનું જમણી બાજુ જ પરિભ્રમણ કરાવે છે પોલરીમીટર દ્વારા, એટલે એને પ્લસ અથવા સ્મોલ ડી કહેવાય. અને એનું બંધારણ આવું છે એટલે એને કેપિટલ ડી પણ કહેવામાં આવે. હવે એવું હું ફ્રુક્ટોઝનું પણ બંધારણ તમારી સામે લખું છું, જોજો ધ્યાનથી. હવે આને ચેકું છું. હવે હું લખું છું ફ્રુક્ટોઝ. કેવી રીતે લખું છું એ ખાસ જોજો, એટલે લખવામાં પણ ક્યારેય આપણી ભૂલ નહીં પડે. ચાલો, આ છે ફ્રુક્ટોઝ, એ તો નક્કી. હવે એ ફ્રુક્ટોઝમાં કાયરાલ કાર્બન કોણ? તો કે આ એક, આ બીજો ને આ ત્રીજો, છેલ્લો કાયરાલ તો આ છે. એમાં OH ક્યાં દેખાય? તો કે જમણી બાજુ. વાળો નક્કી થઈ ગયું કે આ ભાઈ ડી છે. પણ હવે એ પ્રકાશ ક્રિયાશીલતા કેવી દર્શાવે છે એ કેમ ખબર પડે? બંધારણ જોઈને પડશે નહીં. તો કેમ? પોલરીમીટર દ્વારા. તો આને પોલરીમીટરમાં ભર્યું, પ્રકાશ પસાર કર્યો, ચેક કર્યું, ખબર પડી કે તો પ્રકાશનું ડાબી બાજુ પરિભ્રમણ કરાવે છે, તો એ તો વામ ભ્રમણીય છે. એટલે ફ્રુક્ટોઝ છે ને એ વામ ભ્રમણીય છે કુદરતી રીતે. પણ એનું બંધારણ તમે દોરો અને OH જમણી બાજુ દેખાય તો એને ડી કહેવાય. તો આને આમ પણ લખવું જોઈએ, DL ફ્રુક્ટોઝ. એમાં આ ડી શું બતાવે? તો કે બંધારણમાં OH જમણી બાજુ. આ L શું બતાવે? તો કે પ્રયોગ કર્યો ત્યારે આણે પ્રકાશને ડાબી બાજુ પરિભ્રમણ કરાવ્યો તો, એવું બતાવે છે. હું પાછું બોલું છું બાળકો, આ બે વસ્તુને એકબીજાની સાથે કોઈ લેવા દેવા નથી. આ બંધારણના OH ના સ્થાન ઉપરથી નક્કી થયું, આ પોલરીમીટરના પ્રયોગ ઉપરથી નક્કી થયું. તો ફ્રુક્ટોઝ હંમેશા L હોય છે, ગ્લુકોઝ હંમેશા D હોય છે. વિન્યાસ તો તમે દોરો એવો તમે કહી શકો. આનું પ્રતિબિંબ દોરશો તો L થશે, આનું પ્રતિબિંબ દોરશો તો વળી પાછો L થશે કેપિટલ. પણ એનો સ્વભાવ કેવો? તો કે આ દક્ષિણ ભ્રમણીય, આ વામ ભ્રમણીય. એટલું ક્લિયર? સારું. તો હવે મારે બીજા શબ્દ ઉપર પણ લઈ જવા છે તમને, અને એ શબ્દ છે એપીમર. જોજો ધ્યાનથી, એપીમર કોને કહેવાય એ આપણે સમજવું છે.
તો એને સમજાવવા માટે મારે અહીં બાજુમાં બે સ્ટ્રક્ચર લખવા છે. જોજો શું ફેર પડે છે. તમારે એને ગ્લુકોઝની સાથે કમ્પેર કરવાનું છે. ચાલો આની સાથે આને સરખાવો, તમને ખ્યાલ આવશે કે શું ડિફરન્સ છે. કાર્બનની સંખ્યા અહીં બતાવી દઉં, 1 2 3 4 5 અને 6. ડિફરન્સ દેખાય છે બેમાંથી ક્યાંય? મને તો દેખાય છે. આ બીજો કાર્બન છે ને એના ઉપર જુઓ, નજર કરો. અહીંયા બીજા કાર્બન ઉપર નજર કરો, આટલો ડિફરન્સ છે બે. આ બીજા કાર્બન ઉપર OH જમણે ને H ડાબે, અહીંયા એનું ઊંધું થઈ ગયું. બાકીનું આખું સ્ટ્રક્ચર સમાન છે. તો આ જે સંયોજન કે જે ગ્લુકોઝ કરતા આ રીતે બંધારણ જુદું દર્શાવે છે એને મેનોઝ કહેવામાં આવે. આનું નામ છે મેનોઝ. આ જેમ ગ્લુકોઝ છે એમ આ મેનોઝ છે. હવે આગળની વાત, આ મેનોઝ નો વિન્યાસ કેવો, કેમ ખબર પડે? વિન્યાસ નક્કી કરવો હોય તો છેલ્લો કિરાલ કાર્બન જોવાનો, એમાં OH જોવાનો, કઈ બાજુ છે? જમણી બાજુ. બસ તો આ છે ડી મેનોસ. હવે પ્લસ છે કે માઇનસ એ તો પોલરીમીટરમાં ભરશું ત્યાં ખબર પડશે. એ આપણને અત્યારે ખ્યાલ નથી એટલે હું ખાલી ડી મેનોસ એવું લખું છું. વાત પૂરી. સ્ટ્રક્ચર જોઈને આ તો નક્કી કરી શકાય. તો ડી ગ્લુકોઝ અને ડી મેનોઝ માં ડિફરન્સ શું? તો કે બીજા કાર્બન ઉપરના સમૂહોની ગોઠવણીમાં ફેરફાર છે. હજી એક સ્ટ્રક્ચર જુઓ તો એને ગ્લુકોઝ સાથે સરખાવો, તો આની સાથે આને કમ્પેર કરો. નંબર લખી લઈએ. પહેલો કાર્બન આલ્ડીહાઇડ સરખું, બીજા કાર્બન ઉપર HOH તો એવી રીતના જ છે, ત્રીજા કાર્બન ઉપર OH H તો એમ જ છે, ચોથા કાર્બન ઉપર અહીંયા HOH છે, અહીંયા આમ લખવું જોઈએ મારે તો જ જુદું થશે. ચોથા કાર્બન ઉપર અહીંયા H ડાબે OH જમણે, ઓલામાં OH ડાબે H જમણે, એટલે આ જગ્યાએ ડિફરન્સ દેખાય છે. તો આ ગ્લુકોઝ છે, ઓલું ગ્લુકોઝ તો નહીં જ કહેવાય, કંઈક જુદું છે. એનું નામ છે ગેલેક્ટોઝ. ગેલેક્ટોઝ. અને એ ગેલેક્ટોઝ ડી છે કે એલ એ નક્કી કરવું હોય તો વિન્યાસ છેલ્લા કિરાલ કાર્બન ઉપર નજર કરો, OH ક્યાં દેખાય? જમણી બાજુ. તો નક્કી થઈ ગયું ડી ગેલેક્ટોઝ. તો હવે તમારી પાસે ત્રણ સંયોજનો છે, ડી ગ્લુકોઝ, ડી મેનોઝ અને ડી ગેલેક્ટોઝ. સરખામણી કરો ડી ગ્લુકોઝ ની ડી મેનોઝ ની, તો ફેર ક્યાં? તો કે બીજા કાર્બન પર. તો અહીંયા લખું છું ડી ગ્લુકોઝ તથા ડી મેનોઝ એ એકબીજાના C2 એપીમર છે. કેવા એપીમર? C2 એપીમર. કારણ કે એના બીજા કાર્બન ઉપર રહેલા સમૂહોની ગોઠવણીમાં ફેરફાર છે. તો એપીમરની વ્યાખ્યા આમ કરી શકાય કે કોઈ એક કાર્બન ઉપર રહેલા સમૂહોની ગોઠવણીમાં ફેરફાર થવાથી રચાતા સમઘટકને એપીમર કહેવાય. કોઈ એકાદા કાર્બન ઉપરના સમૂહોની ગોઠવણીમાં ફેરફાર થવાથી બનતો સમઘટક એપીમર કહેવાય. તો ગ્લુકોઝ અને મેનોઝ એ બંને એકબીજાના એપીમર છે, પણ સરનામા સાથે બોલીએ કે કયા કાર્બનના ફેરફારને કારણે બન્યા? તો કે બીજા, એટલે એને C2 એપીમર કહેવાય. એવી જ રીતના ડી ગ્લુકોઝ અને ડી ગેલેક્ટોઝ પણ એકબીજાના એપીમર છે. કયા કાર્બનને આધારે? ચોથા, એટલે ડી ગ્લુકોઝ તથા ડી ગેલેક્ટોઝ એ C4 એપીમર છે. આ યાદ રાખજો ખાસ.
પછી કોઈ પૂછે કે આ બે વચ્ચેનો શું સંબંધ, તો કે ભાઈ એપીમર ના કહેવાય, આનું નાનું સ્ટ્રક્ચર સાવ જુદું જ છે. આ બંને એકબીજાના ડાયાસ્ટીરિયોમર અપ્રતિબિંબી વિન્યાસ સમઘટકો કહેવાય. અત્યારે એપીમર ઉપર આપણે ધ્યાન આપવાનું છે. તો ડી ગ્લુકોઝ, ડી મેનોઝ, C2 એપીમર, ડી ગ્લુકોઝ, ડી ગેલેક્ટોઝ, C4 એપીમર, અને ડી મેનોઝ અને ડી ગેલેક્ટોઝ શું, તો કે એપીમર નથી, પણ એકબીજાના સમઘટક છે, કારણ કે અણુસૂત્ર સમાન છે, બંધારણ જુદા છે. પણ એ બંધારણો કેવા, તો કે પ્રતિબિંબ ન હોય એવા, એટલે અપ્રતિબિંબી વિન્યાસ સમઘટકો, જેને ડાયાસ્ટીરિયોમર એવું કહેવાય. સારું, તો આજના લેક્ચરમાં આ તમને વિન્યાસ અને એપીમર આ બે શબ્દો વિશે ઇન્ફોર્મેશન આપવાની હતી, જેના આધારે ઘણી બધી જગ્યાએ તમને MCQ પણ ફેસ કરવાના થશે. કદાચ થોડું ઘણું પણ ડાઉટ જેવું લાગતું હોય બાળકો, તો વિડીયોને ફરીથી રિવાઇન્ડ કરીને જુઓ, અને પ્રકાશ ક્રિયાશીલતા એના વિશેની સમજૂતી પણ જો હજી બરાબર પાકી કરવી હોય તો આપણા જ YouTube ચેનલમાં હેલો આલ્કેન હેલો એરિન ચેપ્ટરમાં એ વિડીયો તમે જોઈ શકશો. એમાંથી તમને વધુ ખ્યાલ આવશે. સારું, નવા વિડીયોમાં નવા ટોપિક સાથે પાછા મળશું. ત્યાં સુધી